સર્વે ડિસિબલ આઈટીઆઈના તમામ તાલીમાર્થીઓ, અધિકારીગણ તેમજ રાજકોટ રિજિયનની અંદર તો ખરા જ અમારા જે બીજે ગાલોરિયા સાહેબ જે એક્સ આર્મીમેન છે અને જેઓએ કારગિલ સુધીની લડાઈમાં પણ દેશની રક્ષા કરી, ભારતના સૈનિક કે જેણે ભારતની સેવા કર્યા બાદ સ્કિલ ઇન્ડિયા મિશનને પણ જેણે વેગ આપ્યો અને આ સ્કિલ ઇન્ડિયા મિશનની અંદર આઈટીઆઈની અંદર બિપિનભાઈ ગાલોરિયાની હું તમને વાત કરું તો બીજે ગાલોરિયા સાહેબ રાજકોટ આઈટીઆઈના સનિષ્ઠ કર્મચારી ગણાય. હાલ તેઓ ધ્રોલ આઈટીઆઈની અંદર ફરજ બજાવે છે અને ધ્રોલ આઈટીઆઈની અંદર ફરજ બજાવે છે, પણ રાજકોટ આઈટીઆઈમાં શું કામગીરી કરી હું તમને એનો એક ચિતાર આપું. હું જ્યારે એમપી રાવલ સાહેબ વરગેટના પ્રિન્સિપાલ હતા અને રાજકોટ આઈટીઆઈ તો ખૂબ મોટી આઈટીઆઈ, એણે દરેક તાલીમાર્થીની અંદર રાષ્ટ્રભાવના જગાડવા માટે 15મી ઓગસ્ટ હોય કે 26 જાન્યુઆરી હોય એના બાળકો નાટકના પ્રોગ્રામ કરે, એની અંદર દેશભક્તિના ગીતો ગાય, દેશભક્તિના નાટકો કરે અને બિપિનભાઈએ રાજકોટ આઈટીઆઈની અંદર ડ્રાઇવિંગ સ્કૂલ પણ ખૂબ સનિષ્ઠતાથી ચલાવી હતી. મોટર મિકેનિક, વ્હીકલ અને ડીઝલ મિકેનિક બંને ટ્રેડની અંદર અનેક તાલીમાર્થીઓને બિપિનભાઈએ ખૂબ કૌશલ્ય પ્રાપ્ત થયું એવા તાલીમાર્થીઓ તૈયાર કર્યા. પણ ખાલી કૌશલ્ય નહીં, બિપિનભાઈ યોગ જાણે, વેદાંત જાણે, પ્રાણાયામ જાણે, રાષ્ટ્રભક્તિ જાણે અને એવા બિપિનભાઈ ગાલોરિયા જ્યારે અમારી આઈટીઆઈ દિવ્યાંગ આઈટીઆઈમાં દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહન આપવા માટે જ્યારે અમારી આઈટીઆઈમાં પધાર્યા હોય અને માત્ર 3 જ મહિના બિપિનભાઈની નિવૃત્તિને બાકી રહેલા છે એ સમયે આજે 15મી ઓગસ્ટ 78મો સ્વાતંત્ર્ય દિવસ, એની અંદર બિપિનભાઈના હસ્તે અમારી આઈટીઆઈની અંદર ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. એ માટે બીજે ગાલોરિયા એક્સ આર્મીમેન, આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર એનો અમે હૃદયપૂર્વક આભાર પણ વ્યક્ત કરીએ છીએ. શ્રમ, કૌશલ્ય અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ જ્યારે આ ડિપાર્ટમેન્ટના ગુજરાત રાજ્યના બહુ સક્ષમ મંત્રી છે અને જ્યારે સ્કિલ ઇન્ડિયાની મિશનને ખૂબ વેગ આપી રહ્યા છે અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ આપણા ભારતના ગૌરવવંતા વડાપ્રધાન જેને વિશ્વની અંદર જે ભારતનો ડંકો વગાડ્યો છે અને ભારતને વિશ્વગુરુ તરફ લઈ જઈ રહ્યા છે એવા શ્રી નરેન્દ્રભાઈ મોદીના શાસનકાળમાં અમારી દિવ્યાંગ આઈટીઆઈ અને અમારા આચાર્ય શ્રી વીએસ ગોયલ સાહેબ પણ અમારી દરેક દિવ્યાંગોની પ્રવૃત્તિઓને ખૂબ વેગવંતી બનાવી રહ્યા છે. અમારો સ્ટાફ પણ ખૂબ સનિષ્ઠ છે. અમારા દિવ્યાંગ બાળકો પણ દેશ માટે એક આગવું વિશેષણ કહી શકાય એવા અમારા બાળકો છે. તો આ સમયે બિપિનભાઈનો અમે ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, તેમજ તમામ સ્ટાફ મિત્રો, આચાર્યશ્રી, નિયામકશ્રી, અગ્ર સચિવશ્રી તેમજ અમારા ડિપાર્ટમેન્ટ વતી અમે આઈટીઆઈ વતી આ કાર્યક્રમ કર્યો છે. તો અમે તમામનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ખાસ કરીને બિપિનભાઈને એમનું આગળનું જીવન ખૂબ તંદુરસ્ત રહે, રાષ્ટ્રભાવના આમને આમ જગાવતા રહે એવી શુભકામના. વંદે માતરમ. ભારત માતા કી જય. થેન્ક યુ વેરી મચ.